મકરપુરા બસ ડેપોમાં દુકાન નંબર 32 બ્રધર્સ કલેક્શન નામની કપડાની દુકાનમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકોને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એચટીયુની ટીમ, पुलिस कमिश्नर श्री नरसिम्हा कोमर साहेब तथा अधिक पुलिस कमिश्नर साहेब श्री डॉक्टर लीना पाटिल नावनी सूचनाથી અને યુવરાજ સિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા એચ એ રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગીરાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એચટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીપી પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એચટીયુ ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે દુકાન નંબર 32 બ્રધર્સ કલેક્શન મકરપુરા બસ ડેપોમાં કપડાની દુકાનનો માલિક નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ, જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં એક સગીર ઉંમર વર્ષ 17 કામ કરતા જણાઈ આવતા સદર દુકાન માલિકે સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય, જેથી સદર દુકાન માલિક યોગેશભાઈ જસવંતભાઈ રોહિત ઉંમર વર્ષ 24 મકાન નંબર 77 પંચશીલ નગર એફએજી કંપનીની બાજુમાં માણેજા વડોદરાના વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 89 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ઉપરાંત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે।